हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે બ્રેડની અલગ જ રેસીપી બનાવવાના છીએ। એના માટે મેં અહીંયા 3 બ્રેડ લીધી છે। હવે વાટકીની મદદથી આપણે એને ગોળ એવો પીસ કરી લઈશું। તો 3 મેં પીસ કરી લીધી છે અને એની અંદર આપણે ટોટલ આપણે પીઝાના જ મસાલા વાપરવાના છે। તો એના માટે અહીંયા કેપ્સિકમ, ડુંગળી મેં આ રીતે સમારી અને એને આપણે આગુ પાછું તેલની અંદર વઘારી દેવાનું છે। એકલું, એમાં રાઈ કે મેથી કંઈ નાખવાનું છે નહીં। અને ત્યાર પછી એની અંદર રેગ્યુલર જે મસાલા આવે છે એ કરવાના છે। અને રેગ્યુલર મસાલા કર્યા પછી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એ એડ કરીશું અને પીઝાનો સોસ છે એ એડ કરવાનો છે। અને સારો એવો ગરમ મસાલો ઘરમાં જે હોય એ ચાલે છે, તો એ એડ કરીશું અને એને સારી રીતે હલાવી અને એક બાજુ મૂકી દઈશું। ત્યાર પછી આપણે ચણાનો થોડો લોટ લીધો છે, 1 વાટકી જેટલો, અને એને સારી રીતે એનો બેઝ બનાવી લીધો છે। હવે એની અંદર મેં સ્વાદ પ્રમાણે મીઠું જ નાખ્યું છે અને આપણે એને જ્યારે પણ બનાવવું છે ને ત્યારે આપણે એને આથો લાવવા માટે એની અંદર આપણે ખાવાના સોડા કે ઈનો નાખી દઈશું। હવે બનાવવાની શરૂઆત કરીએ તો પહેલાં વાટકીની અંદર તેલ લગાવ્યા પછી બ્રેડ મૂકવાની છે। એમાં આડી કાપેલી ડુંગળી અને જે આપણે શાક બનાવ્યું છે એ મૂકવાનું છે અને ઉપર ચીઝ સીણી દેવાની છે અને એની ઉપર પછી પાછું જે આપણે બેઝ બનાવ્યો હતો એનો આથો લાવી એને બનાવી દેવાના। મેં 4 વાટકી અહીંયા તૈયાર કરી લીધું છે અને આ રીતે બનાવેલું છે। એને સ્ટીમ થતાં 7-1 મિનિટ લાગે છે, તો ચપ્પુ નાખીને ટેસ્ટ કરી લેવો તો સારી રીતે વાટકી ઠંડી થઈ જાય પછી આ રીતે કાઢવાનું। જુઓ કેટલું મસ્ત અને સ્પંચી અને પીઝાના ટેસ્ટને પણ ભૂલાવી દે એટલો સરસ મજાનો ટેસ્ટ આવે છે અને સોસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, બધાને બહુ ભાવે છે। તો આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક, શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું એવું કે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ને મને મોટિવેશન આપો કે કોમેન્ટમાં ગુડ કે નાઇસ લખીને મોકલો પ્લીઝ। કેટલી સરસ મજાની રેસીપી બની છે, જો 4 બાઉલ સરસ નીકળી ગયા છે। તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી હું રજા લઉં છું।